વિવિધ દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર દુનિયાને બતાવશે પાકિસ્તાનનો નાપાક ચહેરો. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી અડ્ડા પર ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી હતી. જે બાદ પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારત પર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનના અનેક એરબેઝ તબાહ કરી નાખ્યા. હાલ બંને દેશો વચ્ચે સંઘર્ષ વિરામનો નિર્ણય લેવાયો છે. જો કે હવે સરકાર વિશ્વ સામે પાકિસ્તાનનો નાપાક ચહેરો ઉઘાડો પાડવા માટે નવી નીતિ પર કામ કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર વિવિધ દેશોમાં ભારતના સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલશે. આ પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો સામેલ હશે. પ્રતિનિધિમંડળનો મુખ્ય ઉદ્દેશ વિદેશોમાં જઈને પાકિસ્તાનને ઉઘાડું પાડવાનો રહેશે. જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર આ મામલે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે અને આગામી સમયમાં તેની સત્તાવાર જાણકારી આપવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રતિનિધિમંડળ દ્વારા દુનિયાના દેશોને જાણકારી અપાશે કે કઈ રીતે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદના કારણે ભારતના માસૂમ નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા છે તથા ભારતે આખરે કેમ ઓપરેશન સિંદૂર કેવી કાર્યવાહી કરવાની નોબત આવી તેનાથી પણ દુનિયાને અવગત કરાવશે. આટલું જ નહીં, દુનિયાના દેશોને પણ સંદેશો આપશે કે જો ભવિષ્યમાં ભારત પર કોઈ પણ પ્રકારના હુમલાનો પ્રયાસ કરાયો તો ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી ફરી કરાશે. નોંધનીય છે કે અગાઉ નરસિમ્હા રાવની સરકારમાં પણ આ જ રીતે સાંસદોનું પ્રતિનિધિમંડળ યુએન મોકલવામાં આવ્યું હતું, જ્યાં વિપક્ષમાં બેસનારા અટલ બિહારી વાજપેયીએ ભારતનો પક્ષ મૂક્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.